हर माह कलेक्टर की अगुवाई में विधायकों के साथ संकलन की बैठक आयोजित की जाती है, जिसके तहत विधायक अपने अपने इलाके की समस्याएं साझा करते हैं। लेकिन क्योंकि इस बार विधानसभा सत्र चल रहा है, इसीलिए संकलन की बैठक का आयोजन नहीं हो पा रहा है, जिसके मद्देनजर आज निवासी इकट्ठा होकर कलेक्टर से मिलने के लिए पहुंचे थे। दरअसल समता इलाके में अशोक नगर है, जहां के निवासी प्रॉपर्टी कार्ड की गलती की वजह से परेशान हो रहे हैं। इस मामले की पेशकश निवासियों की ओर से विधायक केयू रोकड़िया से की गई थी, लेकिन अभी तक इस मामले में कोई भी फैसला नहीं सुनाया गया है, जिसके मद्देनजर अशोकनगर सोसाइटी के 40 जितने मकान मालिक अपने प्रॉपर्टी कार्ड के रद्द होने को मुद्दे को उठाते हुए जल्द से जल्द समस्या सुलझाने की और प्रॉपर्टी कार्ड रद्द न करने की मांग साझा करते हुए कलेक्टर अनिल धामलिया के पास चर्चा के लिए पहुंचे थे। तब इस मामले में विधायक केयू रोकड़िया की ओर से भी प्रतिक्रिया दी गई है। આમ દર મહિને કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને સાંસદની સંકલનની મિટિંગ મળતી હોય છે. ધારાસભ્યો જે કોઈ રજૂઆત કરતા હોય છે એમના વિસ્તારની, એનું નિરાકરણ આવતું હોય છે. પરંતુ આપણે વિધાનસભા સત્ર ચાલુ હોવાના કારણે આજે જે મિટિંગ હતી એ રદ કરવામાં આવી હતી. એટલે આજે જે અમારા વિસ્તારની અંદર અશોકનગર સોસાયટી સમતા ખાતેના નાગરિકો જે 40 જેટલા, સોસાયટીમાં 62 મકાન છે, એમાંથી 40 જેટલા મકાન માલિકોના પ્રોપર્ટી કાર્ડ રદ કરવાનો કદાચ હુકમ આવ્યો હતો. તો એમની રજૂઆત હતી કે અમે જે તે સમયે, એટલે આજથી 20 વર્ષ પહેલાં મકાનો લીધા, સ્ટેમ્પ ડ્યુટી ભરીને દસ્તાવેજ કર્યો છે, માત્ર કલેક્ટરની મંજૂરી નહીં લેવાના કારણે અથવા શરત ચૂકી રહી ગયા હોવાના કારણે જો અમારા પ્રોપર્ટી કાર્ડમાંથી નામ રદ થાય તો અમને ભવિષ્યમાં ઘણી મોટી તકલીફ પડી શકે એમ છે. તો નિયમ અનુસાર રહીને, સરકારી પરિપત્રના આધાર પર રહીને એને કેવી રીતે રેગ્યુલરાઇઝ કરી શકાય એના માટે કલેક્ટરશ્રી જોડે આજે આ ચર્ચા કરવામાં આવી હતી. અને કલેક્ટરશ્રીએ પણ પોઝિટિવ રિપ્લાય આપીને એનો નિકાલ કેવી રીતે ઝડપથી લાવી શકે અને લોક દરબાર પણ કલેક્ટરશ્રી ભરી રહ્યા છે. તો એની અંદર પણ આનો ઝડપથી નિકાલ આવે એ દિશાની અંદર કામ કરવાનું કહ્યું છે. અશોકનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની યુએલસીના મકાનો છે, એમાં અમે 20થી વધારે વર્ષોથી રહીએ છીએ. અને અમે જે યુએલસીના હુકમ જે થયા હતા 1990માં મૂળ માલિક પાસે અમે 12-15 વર્ષ મુદત વીતે અમે દસ્તાવેજ કરેલા, જેની સ્ટેમ્પ ડ્યુટી જરૂર મુજબ જે તે ટાઈમે ભરેલી. ત્યાર પછી અમે પ્રોપર્ટી કાર્ડમાં નોંધ માટે અરજી કરેલી, નોંધ અમારી મંજૂર થયેલી. ત્યાર પછી એક અમારા ફરિયાદીએ એક અમારી પર કેસ કરેલો કે અમારી પ્રોપર્ટી નોંધ રદ કરવા માટે. તો એ અગેન્સ્ટમાં અમારી અપીલ ચાલેલી અને હવે નવેસરથી નાયબ કલેક્ટરે હુકમ કરેલો કે ભાઈ અમારી નોંધ રદ કરવા માટે કીધેલું. કલેક્ટર સાહેબે રજૂઆત કરી કે અમે મુદત વીત્યા પછી રજીસ્ટર દસ્તાવેજ કરેલો છે, સ્ટેમ્પ ડ્યુટી ભરેલી છે, તો અમને જરૂરી દંડ વસૂલ કરીને અમને કાયદેસર કરી આપવામાં આવે એવી अशोकनगर રહેવાસીઓએ કેયુ રોકડિયા સાહેબની હાજરીમાં અમે રજૂઆત કરી. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।